જય માતાજી। આજે હું બનાવીશ મિક્સ ભાજીના પુડલા। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ચણાનો લોટ, લસણ, હિંગ, મીઠું, લીલા મરચાં, હળદર, અજમો, ધાણા જીરું પાવડર, ડુંગળી ઝીણી કટિંગ કરી લીધી છે, પાલકની ભાજી, લીલું લસણ, લીલા ધાણા, મેથીની ભાજી અને લીંબુ। તો હવે આપણે મિક્સ ભાજીના પુડલા બનાવી લઈશું। હવે આપણે એક તપેલી લઈ તેમાં ચણાનો લોટ એડ કરીશું। ચણાના લોટને ચાળી લીધો છે એટલે ગોળ ગોળ ગાંગડી ન વળે। હવે તેમાં આપણે સૂકા મસાલા બધા એડ કરી દઈએ। તો હિંગ, ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી હળદર, ધાણા જીરું પાવડર 2 ચમચી અને શરદીમાં અજમો સરસ રાહત આપે માટે આપણે 2 ચમચી જેટલો અજમો એડ કરીશું। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે ખીરું બનાવી લઈએ। તો હવે ચણાના લોટમાં આપણે સરસ એકદમ પાતળું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેમાં ભાજી બધી એડ કરી દઈશું। તેમાં આપણે પાલકની ભાજી એડ કરીશું, હવે મેથીની ભાજી, લીલું લસણ એકદમ સરસ ઝીણું કટિંગ કરી લીધું છે તે પણ એડ કરી દઈશું, લીલા ધાણા દેશી। હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરીશું। તો જે ખાંડીને લીધું છે તે લસણ એડ કરીએ અને લીલા મરચાં એડ કરીશું। તો મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે ખાલી લીલા મરચાં જ એડ કર્યા છે। હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દઈએ। તો શિયાળામાં શરદી ઉધરસ અત્યારે ફૂલ થાય છે ત્યારે આવા પુડલા ખાવાની મજા જ અલગ આવે છે। લીલું લસણ, લીલા ધાણા અને મેથી બધી વસ્તુ એડ કરેલા, અને બાળકો પણ ભાજી નથી ખાતા તો આ બાને ભાજી ખાશે તે। ખીરામાં બસ સરસ રીતે ભાજી પણ એડ થઈ ગઈ છે। તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું। સ્પાઈસી અને ખાટો ખાવાની જ મજા આવશે। હવે તે પણ મિક્સ કરી લઈએ। તો હવે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે પુડલા બનાવવા માટે। તો ભાજી, લસણ ને બધી વસ્તુ આપણે જે એડ કરી છે ડુંગળીને, એ ચણાનો લોટ, મસાલો બધું ભળી જાય એકબીજામાં એટલે આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો હવે ખીરું પણ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થઈ ગયું છે। તો એને થોડી તેલથી ગ્રીસ કરી લઈશું। હવે તેમાં પુડલું પાથરી લઈએ। આવી જ રીતે સરસ ગોળ પુડલું પાથરી લીધું છે આપણે। ભાજી વધારે એડ કરી છે એટલે બહુ એકદમ પતલું નહીં પથરાય। હવે તેના ઉપર ગેસ ફાસ્ટ કરી અને થોડું તેલ એડ કરી દઈશું। તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। આપણે પુડલાને ઉથલાવી લઈએ અને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું। હવે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના આવી રીતે પ્રેસ કરી અને આપણે પુડલાને શેકી લઈશું। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અવનવી રેસીપી શીખવા માટે પણ કોમેન્ટ કરજો। તો તૈયાર છે આજની રેસીપી। તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।